નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરીમાં। ગણેશ ચતુર્થીમાં ગણપતિ બાપાને ભૂલથી પણ નહીં ચડાવતા આ વસ્તુઓ। મિત્રો, આવનારી ગણેશ ચતુર્થીમાં ગણપતિ બાપા પાસે આટલી વસ્તુઓ જરૂર રાખજો કે જેથી તે તમારી મનોકામના પૂરી કરી શકે। તેમજ મિત્રો, ગણેશ ચતુર્થીના દિવસે આ મહાન ઉપાય જો તમે કરી લીધો તો તમારું નસીબ ચમકી જશે। તો મિત્રો, વિડીયોમાં આગળ જતાં પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે ગણપતિ બાપાની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય શ્રી ગણેશાય લખી દેજો કે જેથી ગણેશજીની કૃપા તમારા ઉપર સદા બની રહે। મિત્રો, ગણેશ ચતુર્થીનું મહાપર્વ બહુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે। મિત્રો, ગણેશ ચતુર્થીના દિવસે ગંગાજળની જેમ પવિત્ર માનવામાં આવે છે। તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે ગણેશ ચતુર્થીના દિવસને બહુ ધૂમધામથી મનાવે છે, કારણ કે મિત્રો, ગણપતિ બાપાને વિઘ્નહર્તા કહેવામાં આવે છે કે જે આપણા દુઃખ દર્દને હરી લે છે અને સુખને લાવે છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે ગણેશજીની મૂર્તિ પાસે આપણે એવી કઈ ખાસ વસ્તુઓ મૂકવી જોઈએ કે જેથી આપણી મનોકામના જલ્દી પૂર્ણ થઈ જાય। તેમજ મિત્રો, જો કોઈ દંપતીને પુત્ર પ્રાપ્ત ન થતો હોય તો આ વિડીયોમાં તમારા માટે એક ખાસ ઉપાય અમે જણાવીશું। આથી આ વિડીયોને આખો જોવા વિનંતી। તો મિત્રો, આવનારી સપ્ટેમ્બરના રોજ ગણપતિ બાપાનું આગમન થવા જઈ રહ્યું છે, આથી તેનું આગમન છે તે બહુ જ શુભ માનવામાં આવે છે। તો મિત્રો, શાસ્ત્રોમાં એવું માન્યતા છે કે જો આપણા ઘરોમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય અથવા તો કોઈ પણ પ્રકારની મનોકામનાની પૂર્તિ માટે આપણે ગણેશજીની સ્થાપના કરીએ છીએ અને તેની પૂજા કરીએ છીએ તો નિશ્ચિત રૂપથી આપણી મનોકામના ગણપતિ બાપા પૂરી કરે છે। મિત્રો, શાસ્ત્રોની માન્યતા એવી છે કે ભાદ્રપદની ચતુર્થીના દિવસે ગણેશજીનું આગમન થાય છે અને અનંત ચતુર્થીના દિવસે જ તેનું વિસર્જન કરવામાં આવે છે। તો એ મિત્રો, આના વિશેની તિથિઓમાં ગણેશજીને પૂજા આરાધના બહુ ધૂમધામથી કરવામાં આવે છે। તેમજ મિત્રો, ગણપતિ દાદાને આપણા દુર્વા અર્પિત કરીએ છીએ તેમજ મોદકનો ભોગ લગાવીએ છીએ। બંને સમયની વિશેષ પૂજા આરાધના કરવામાં આવે છે અને અંતે અનંત ચતુર્થીના દિવસે તેનું વિસર્જન કરવામાં આવે છે। મિત્રો, શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે ગણેશજીને આપણા ઘરમાં લાવીને તેની વિધિવત પૂજા કરીએ છીએ તો આપણી હંમેશા મનોકામના પૂર્ણ થાય છે। તેમજ વિદ્યા બુદ્ધિના દાતા શ્રી ગણેશ બાપાનું આગમન થવા જઈ રહ્યું છે। તો મિત્રો, ગણપતિ બાપાને લાવવાનો જે ખાસ સમય હોય છે તેમજ તેને સ્થાપિત કરવાનો જે વિશેષ સમય હોય છે તે બપોરનો સમય હોય છે, કારણ કે મિત્રો, આ ગણપતિ બાપાનો જન્મ છે એ બપોરના સમયે થયેલો છે। આથી જ આ ઉત્સવને બપોરના સમયે જ ઉજવવામાં આવે છે। મિત્રો, ગણપતિ બાપાની મૂર્તિ વિશે પણ અમુક ખાસ બાબતોની ચર્ચા કરીએ તો આપણે જરૂર જાણવી જોઈએ। તેમજ આપણે જાણીશું કે ગણપતિ બાપાની મૂર્તિ પાસે કઈ એવી ખાસ વસ્તુઓ છે જે રાખવી જોઈએ। વાસ્તુમાં ગણેશ સ્થાપનાના નિયમ આ રીતે જણાવ્યા છે। શાસ્ત્રો મુજબ ઘરમાં ગણેશ સ્થાપનાને લઈને ઘણા નિયમો જણાવ્યા છે। તેમાં તેની મૂર્તિના સ્વરૂપથી લઈને તેની ડિઝાઇન, રંગ, સૂંઢનો આકાર અને દિશાના વિશે જણાવ્યું છે। ગણેશ પૂજામાં આ વાતોનું ધ્યાન રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિના અને ધન વૈભવની કમી થતી નથી। તેમજ ધન પ્રાપ્તિ માટે ગુલાબી રંગના ગણેશજીની પૂજા કરવી। મિત્રો, ઉલ્લેખનીય છે કે ગણેશ ભગવાન પ્રથમ પૂજનીય ગણાય છે। કોઈ પણ પૂજા પાઠમાં સૌથી પહેલાં તેમની આરાધના થાય છે। તે સિવાય ધન પ્રાપ્તિ માટે પણ ગણેશજીની પૂજા કરાય છે। તેથી આર્થિક વૈભવની પ્રાપ્તિ માટે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરાય છે। તેના માટે તમે ઘરમાં ગુલાબી રંગની ગણેશજીની મૂર્તિ લાવી શકો છો। તેમજ સફેદ ગણેશજી ખૂબ જ પવિત્ર હોય છે। જો તમે ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ ઈચ્છો છો તો તમારે ઘરમાં સફેદ રંગના ગણેશજીની સ્થાપના કરવી જોઈએ। વાસ્તુશાસ્ત્ર મુજબ સફેદ રંગના ગણપતિ ખૂબ જ પવિત્ર ગણાય છે। તેથી ઘરમાં સફેદ રંગના ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવાથી શાંતિ બની રહે છે। તે સિવાય ગણેશની પૂજા કરવાથી જૂના અટકેલા કામ પણ પૂર્ણ થઈ જાય છે।
જો તમારું કોઈ કામ અટકી ગયેલું હોય કે કોઈ બીજી પરેશાની છે તો ઘરમાં સિંદૂરી રંગના ગણેશજીની સ્થાપના કરવી જોઈએ. ઘરમાં સિંદૂરી રંગના ગણેશજીની દરરોજ પૂજા કરવાથી તમારા ઘણા બધા સંકટો દૂર થઈ જશે. તેમજ મિત્રો, અપાર સફળતા, પૈસા અને સુખ મેળવવા માટે ઘરમાં ખ્યાલ સ્થાન ઉપર ગણેશજીની મૂર્તિ રાખવી સૌથી વધારે શુભ માનવામાં આવે છે. તો મિત્રો, ઘરના મુખ્ય દ્વાર પર ગણેશજીની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. મુખ્ય દ્વાર પર ગણેશજીની મૂર્તિ અથવા તસવીરનું હોવું ઘણા વાસ્તુ દોષોને દૂર કરે છે. જેથી જરૂરી છે કે મૂર્તિ સાચા પ્રકારે લાવવામાં આવે. ગણેશજીની મૂર્તિ સાચી દિશામાં હોય અને થોડા જરૂરી નિયમોનું પાલન પણ કરવામાં આવે તો ગણેશજીની કૃપા તમારા પર બની રહે છે. તેમજ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘર ઉત્તરમુખી અને દક્ષિણમુખી હોય ત્યારે મુખ્ય દ્વાર પર ગણેશજીની મૂર્તિ લગાવવી જોઈએ. જો મુખ્ય દ્વાર પર અથવા તો પૂર્વ અથવા તો પશ્ચિમ દિશામાં હોય તો આવી સ્થિતિમાં ગણેશજીની મૂર્તિ ન લગાવવી જોઈએ. આમ કરવાથી ફાયદાની જગ્યાએ નુકસાન થાય છે. સાથે જ ગણેશજીની વામવર્તી સૂંઢવાળી મૂર્તિ ઘરમાં લાવવી જોઈએ. ઘરની અંદર દક્ષિણવર્તી સૂંઢ અને બહાર વામવર્તી સૂંઢવાળી મૂર્તિ લાવવી જોઈએ. ધ્યાનમાં રાખો કે આ સ્થિતિમાં ગણપતિની મૂર્તિ બેસેલ મુદ્રામાં હોય. ઊભી ગણપતિની મૂર્તિ કામની જગ્યા પર લગાવવી જોઈએ. તેમજ ગણેશજીની મૂર્તિનું મુખ ઘરની અંદર તરફ હોવું જોઈએ. જો શક્ય હોય તો મુખ્ય દ્વાર પર ગણપતિની બે મૂર્તિઓ એ પ્રકારે લગાવો કે તેમની સૂંઠ જોડાયેલી હોય. એટલે કે એક મૂર્તિનું મુખ ઘરની બહાર તરફ અને બીજી મૂર્તિનું મુખ ઘરની અંદર તરફ હોય. જો દરવાજા પર ગણેશજીની મૂર્તિ લગાવી રહ્યા છો તો અંદરની મૂર્તિ ઠીક એની જ પાછળ હોય, જેથી બંને મૂર્તિની પીઠ એકબીજાને મળે. ઘરમાં ગણપતિની આવી મૂર્તિ લાવવી સૌથી શુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો, આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે બહુ મોટી મૂર્તિની પૂજા આરાધના આપણે આપણા ઘરમાં કરી શકતા નથી. તો મિત્રો, તેનો એવો અર્થ નથી કે આપણા ઘરે રાખેલી મોટી મૂર્તિ અશુભ હોય તેવું નથી. પરંતુ મિત્રો, જો અશુભ ત્યારે જ બનશે કે જ્યારે આપણે તેની સરખી રીતે પૂજા અર્ચના નહીં કરી શકીએ. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં આ વિડીયોને લાઇક કરીને કમેન્ટમાં ગણપતિ બાપા મોર્યા જરૂર લખી દેજો. તો મિત્રો, ગણેશ ચતુર્થીમાં ગણપતિ બાપાને ભૂલથી પણ નહીં ચડાવતા આ વસ્તુઓ. ગણપતિ બાપાની મૂર્તિમાં પણ અમુક વસ્તુઓ આપણે ધ્યાન રાખવી જોઈએ. જો તમે ગણપતિ બાપાની મૂર્તિ લાવી રહ્યા છો તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મૂર્તિ તમે કઈ વસ્તુની લાવી રહ્યા છો આ પણ તમારી મનોકામના ઉપર જ આધાર રાખે છે. મિત્રો, સૌથી શ્રેષ્ઠ મૂર્તિ જે હોય છે તે સફેદ રંગની હોય છે. તે સૌથી શુભ માનવામાં આવે છે. મિત્રો, આ પ્રકારના ગણપતિને આપણે આપણા ઘરમાં લાવીએ છીએ તો રિદ્ધિ સિદ્ધિ તેમજ લક્ષ્મી આપણા ઘરમાં આવે છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે જો આપણે ધન રાખવાની જ જગ્યા આપણી ગણપતિ બાપાની મૂર્તિ રાખી દઈએ છીએ તો આપણા ઘરમાંથી ક્યારેય ધન ખૂટતું નથી. તેમજ પેઢી દર પેઢી ગરીબી સમાપ્ત થઈ જાય છે. તો મિત્રો, જો તમે પોતાના ઘરમાં પૂજા પ્રાર્થના માટે ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરવા માંગો છો તેમજ તેને લાવવા માંગો છો તો તમે હંમેશા બેઠેલી ગણપતિની મૂર્તિ જ લાવજો. કારણ કે મિત્રો, શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે બેઠેલા ગણપતિ દાદાને પૂજા આરાધના કરવાથી લક્ષ્મીમાની કૃપા પ્રાપ્ત થાય છે. તેમજ આપણી મનોકામનાની પૂર્તિ થાય છે. આથી મિત્રો, બેઠેલી મૂર્તિ જ લાવજો. તેમજ મિત્રો, ગણપતિ દાદાની મૂર્તિ લાવતા સમયે જો તમે ઘર માટે લાવો અથવા તો ઓફિસ માટે લાવો તો એમાં થોડા ફરક હશે. પણ મિત્રો, અમે તેમને જણાવવા માંગીએ છીએ કે જો તમે પોતાની ઓફિસ અથવા તો દુકાન અથવા તો ઘર માટે જો તમે મૂર્તિ લાવવાની છે તો તેની પૂજા આરાધના કરીને તેનું વિસર્જન કરવા માંગો છો તો આવામાં મિત્રો, તમે ઊભેલા ગણપતિની મૂર્તિ પણ લાવી શકો છો. એવું માનવામાં આવે છે કે આનાથી આપણા વ્યાપારમાં વૃદ્ધિ થાય છે. તેમજ મિત્રો, તમે ઘર માટે ગણપતિ દાદાની મૂર્તિ લાવો છો તો તેની સૂંઢ છે તે ડાબી બાજુઓ હોવી જોઈએ તેવી મૂર્તિ લાવજો. એ મૂર્તિ વધારે શુભ માનવામાં આવે છે. તો મિત્રો,
ડાબી બાજુ જે મૂર્તિની સૂંઢ હોય છે તો તેવી મૂર્તિ માટે પૂજા આરાધનાની અધિક આવશ્યકતા હોય છે. આથી મિત્રો તેવું માનવામાં આવે છે કે ગણપતિ બાપાની મૂર્તિ હંમેશા ડાબી બાજુ હોય તેવી જ મૂર્તિ લાવજો, તેમજ તેમની પૂજા પણ આપણે અવશ્ય કરવી જોઈએ. મિત્રો એવું માનવામાં આવે છે કે જે ગણપતિ દાદાની મૂર્તિની સૂંઢ છે તે ડાબી બાજુએ હોય છે તો એ જલ્દીથી આપણાથી પ્રસન્ન થઈ જાય છે. આથી જ આપણે તેની પૂજા વિધિસર કરવી જોઈએ કે જેથી કરીને તે આપણી મનોકામનાની પૂર્તિ જલ્દી જ કરી શકે. તેમજ મિત્રો જો તમને માટીની ગણપતિની મૂર્તિ મળે છે તો એ તો સૌથી વધારે ઉત્તમ માનવામાં આવે છે. તેને તમે ઘરમાં પણ સ્થાપિત કરી શકો છો. જ્યારે તમે ગણપતિ દાદાની પૂજા કરો છો ત્યારે તેને પાન જરૂર અર્પિત કરજો. તે પાનમાં તમે 2 એલચી અને 2 લવિંગ સાથે મૂકજો. તેમજ મિત્રો ગણપતિ દાદાને ભોગમાં મોદક અતિ પ્રિય છે. આનાથી તે બહુ જ પ્રસન્ન થઈને આપણી ઉપર તેમની કૃપા વરસાવે છે. તેમજ મિત્રો જો તમારી કોઈ પણ વિશેષ મનોકામના હોય તો ગણપતિ દાદાને દુર્વાનો હાર જરૂરથી અર્પણ કરવો. તો મિત્રો હવે આપણે જાણીએ કે ગણપતિ દાદાની મૂર્તિ પાસે આપણે કઈ વસ્તુઓ રાખવી જોઈએ. તો તેમાં ચોખા, સોપારી, લાલ કપડું, ગંગાજળ, કંકુ, મોદક તેમજ ઘીનો દીવો. તો મિત્રો આટલી વસ્તુઓ ગણપતિ દાદાને જરૂર અર્પણ કરજો કે જેથી તે પ્રસન્ન રહે અને તમારી મનોકામના પૂરી કરી શકે. મિત્રો ધાર્મિક માન્યતાઓ અનુસાર ગણેશ ચતુર્થીના દિવસે પ્રથમ પૂજનીય શ્રી ગણેશ ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર છે. તે બપોરના સમયે પ્રગટ થયા હતા. આ પ્રસંગે તે દર વર્ષે ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. ભગવાન ગણેશ વિઘ્નો દૂર કરનાર અને વિઘ્નનો નાશ કરનાર બંને છે. જ્યાં તે વિઘ્નનો નાશ કરનાર અને દુષ્ટો માટે વિઘ્નનો નાશ કરનાર છે. ભાદરવા મહિનાની આ ચતુર્થી તિથિને શિવ ચતુર્થી પણ કહેવાય છે. આ ઉપરાંત આ દિવસે શિવયોગ અને શાંતિ યોગ પણ રચાઈ રહ્યા છે, જેના કારણે આ દિવસનું મહત્ત્વ ઘણું વધી ગયું છે. આ શુભ દિવસ માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ખાસ ઉપાયો સૂચવવામાં આવ્યા છે. આ ઉપાય કરવાથી વ્યક્તિને વ્રતનો 100 ગણો લાભ મળે છે અને જીવનની તમામ બાધાઓ પણ દૂર થાય છે. તો મિત્રો આવો જાણીએ ગણેશ ચતુર્થીના દિવસે આ ઉપાયો વિશે. મિત્રો ગણેશ ચતુર્થીના દિવસે આ ઉપાય કરવાથી પરેશાનીઓ દૂર થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગણેશ ચતુર્થીના દિવસે મહિલાઓએ સૌથી પહેલાં ગોળ, ઘી, મીઠું, દૂર્વા, પૌવા વગેરે વસ્તુઓ તેમના સાસરિયા, સસરા કે માતાને અર્પણ કરવી જોઈએ. જ્યારે પુરુષો સૌથી પહેલાં આ વસ્તુઓ ભગવાન ગણેશને અર્પણ કરવી જોઈએ. આવું કરવાથી તમારા સૌભાગ્યમાં વધારો થશે અને તમને ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થશે. ઉપરાંત પારિવારિક જીવન સારું રહેશે અને બધી જ પરેશાનીઓ ધીરે ધીરે દૂર થઈ જશે. તેમજ મિત્રો ગણેશ ચતુર્થીના દિવસે આ ઉપાય કરવાથી તમામ વિઘ્નો દૂર થશે. ગણેશ ચતુર્થીના દિવસે દુર્વાની ગાંઠ બનાવો અને પછી તેને ભગવાન ગણેશના કપાળ પર લગાવો અને તેમના ચરણોમાં અર્પણ કરો. આ પછી ભગવાન ગણેશને ગંધ, દીવો, ફૂલ, ધૂપ, મીઠાઈ વગેરે વસ્તુઓ અર્પણ કરો અને સવાર સાંજ ગણેશ ચાલીસાનો પાઠ કરો. આ પ્રક્રિયા અનંત ચતુર્દશી સુધી કરતા રહો. આમ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે અને ભગવાન ગણેશ તમામ અવરોધો દૂર કરે છે. તેમજ આ ઉપાય કરવાથી તમારા સૌભાગ્યમાં વધારો થશે. ભગવાન ગણેશને સિંદૂર ખૂબ જ પ્રિય છે. તેથી ગણેશ ચતુર્થીના દિવસે ગણેશની પૂજા કરતી વખતે ભગવાનને સિંદૂરનું તિલક લગાવો અને પછી પોતે સિંદૂરનું તિલક કરો અને ગણેશજીની પૂજા કરો. આવું કરવાથી સૌભાગ્ય વધે છે અને ભગવાન ગણેશના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેમજ મિત્રો ગણેશ ચતુર્થીના દિવસે આ ઉપાય કરવાથી પ્રગતિ થશે. ગણેશ ચતુર્થી પર શિવ ચતુર્થીનો સંયોગ પણ છે.
તેથી આ દિવસે ભગવાન ગણેશની સાથે ભગવાન શિવની પણ પૂજા કરો. બપોરે ભગવાન ગણેશને ગલગોટાના ફૂલ, મોદક, સિંદૂર, દૂર્વા અને ગોળનો નૈવેદ્ય અર્પણ કરો. ત્યારબાદ પ્રદોષ કાળમાં નજીકના શિવાલયમાં જઈને શિવલિંગની પૂજા કરો. આમ કરવાથી તમારા બધા કામ પૂર્ણ થાય છે અને નોકરી ધંધામાં પ્રગતિની સંભાવનાઓ રહે છે. તેમજ મિત્રો, ગણેશ ચતુર્થીના દિવસે આ ઉપાય કરવાથી સમસ્યાઓ દૂર થશે. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને ઘી અને ગોળ અર્પણ કરો અને પૂજામાં લાલ વસ્ત્ર અને લાલ ચંદનનો પણ ઉપયોગ કરો. ત્યારબાદ દૂર્વા અર્પણ કરતી વખતે ઓમ ગણપતિએ નમઃ મંત્રનો જાપ કરો. આ પછી ગણેશ અથર્વ શીર્ષનો પાઠ કરો. પૂજા કર્યા પછી ગાયને ઘી અને ગોળ ખવડાવો અને ગરીબ અને જરૂરિયાતમંદોને દાન કરો. આમ કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે અને તમારી બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે. તેમજ મિત્રો, બુધવારનો દિવસ ભગવાન ગણપતિને સમર્પિત છે. આ દિવસે વિધિ પ્રમાણે ભગવાન ગણેશની પૂજા કરવાથી તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. હિન્દુ ધર્મ અનુસાર સૌથી પહેલાં ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં ભગવાન ગણેશની પૂજા કરવાની પરંપરા છે. એવું કહેવાય છે કે ભગવાન ગણેશ તમામ અવરોધો દૂર કરે છે. તેથી જ તેમને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે. જો તમે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માગો છો તો જ્યોતિષમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. મિત્રો, ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે સદાચારી જીવન જીવો. આ સિવાય ભગવાન ગણેશને ધૂપ દીવો, રોલી, મૂલી, ચોખા, દૂર્વા, મોદક, પાણીનું પાત્ર વગેરે અર્પણ કરો. બુધવારે સાંજે ભગવાન ગણેશને સિંદૂરથી શણગારો. તેમની સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને તેમને પીળા વસ્ત્રો અર્પણ કરો. આ પછી પીળા ફૂલ અને મોદક ચડાવો. આ પછી પીળા રંગના આસન પર બેસીને ઓમ નમઃ વિઘ્નહર્તા નમઃ મંત્રનો જાપ કરો. તેમજ મિત્રો, સંતાન પ્રાપ્તિના આશીર્વાદ માટે ભગવાન ગણેશને લાલ રંગના ફળ અર્પણ કરો. આ પછી લાલ રંગના આસન પર પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસો. ત્યારબાદ સંતાન સ્તોત્રનો પાઠ કરો. ઓમ ઉમાપુત્રાય નમઃ મંત્રનો જાપ કરો. આ ઉપાય દર બુધવારે કરો. જ્યારે ઈચ્છાઓ પૂર્ણ થાય છે ત્યારે લાડુ ચડાવો અને ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોમાં પ્રસાદ વહેંચો. આ ઉપાય કરવાથી મિત્રો તમને અવશ્ય પુત્રની પ્રાપ્તિ થશે. તેમજ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધવારે ભગવાન ગણેશને લાલ કુમકુમથી તિલક કરો અને તે જ તિલક તમારા કપાળ ઉપર લગાવો. આ ઉપાય કરવાથી તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. તેમજ જો તમે તમારું ઘર ખરીદવા માંગો છો તો દર બુધવારે ભગવાન ગણેશને લાલ ફૂલોની માળા ચડાવો. આ પછી લાલ ફળ, લાલ વસ્ત્ર અને ત્રાંબાનો સિક્કો ચડાવો. આ પછી ગણેશ મંત્રનો જાપ કરો. એમાં પણ ગણેશ ચતુર્થીના દિવસના બુધવારમાં આ ઉપાય કરો તો અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થશે. તેમજ જો તમે ઈચ્છો છો કે તમારા બાળકોની ખુશીઓ પર ક્યારેય ધ્યાન આપવું જોઈએ તો ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને ગાયના છાણ પર કપૂર અને લવિંગ ચડાવો અને તે પ્રસાદની જ્યોત તમારા બાળકના કપાળ પર રાખો. તેમજ જો તેમને અભ્યાસમાં કોઈપણ પ્રકારની સમસ્યા અથવા નવી કોલેજમાં એડમિશન લેવામાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવી રહી હોય તો મિત્રો, ગણેશ ચતુર્થીના દિવસે એક કાચું નાળિયેર લઈને તેના પર લાલ રંગનું કપડું અથવા તો ચૂંદડી લપેટી લો. હવે તમારા મનની ઈચ્છા ભગવાન સમક્ષ વ્યક્ત કરો અને તે નાળિયેર ભગવાન ગણેશના ચરણોમાં અર્પણ કરો. તેમજ જો તમે જીવનમાં તમારી પ્રગતિ સુનિશ્ચિત કરવા માંગો છો તો તમારે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને રોલી, અક્ષત તિલક કરો. ભગવાન ગણેશના આ મંત્રનો જાપ પણ કરો. આ મંત્ર એ પ્રમાણે છે: વક્રતુંડાય મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ
સર્વ કાર્યેષુ સર્વદા. ઓમ શ્રી ગણેશાય નમઃ. તો મિત્રો, ગણેશ ચતુર્થીના દિવસે જો આટલા ઉપાય કરી લીધા તો તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તો મિત્રો, આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ગજાનંદ, જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.